ડેન્ગ્યુના, ડાયેરિયાના, ટાઇફોઇડના એ રીતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સરેરાશ ઓપીડીની જે સંખ્યા જોઈએ એ ઓન એન એવરેજ આપણે 500 થી 600ની વચ્ચે જે ચાલતી હોય છે તે આ સિઝનની અંદર 700 થી 800 આપણને વધી જતી હોય છે. અત્યારે હાલ આપણા ત્યાં ડેન્ગ્યુના 5 દર્દીઓ ઇન્ડોર તરીકે આપણે સારવાર હાલ લઈ રહેલા છે. ટાઇફોઇડના બી 3 દર્દીઓ આપણા ત્યાં હાલ દાખલ છે. અને આઈપીડીની અંદર જો જોવા જઈએ તો 547 દર્દીઓ છેલ્લા મહિનામાં આપણા ત્યાંથી સારવાર લઈને સારા થઈને ઘરે ગયા છે. ઓપીડીની અંદર જો સરેરાશ આપણે મહિનાનો જે માસિક ઓપીડી જોઈએ તો 12 થી 13 હજારની આપણા ત્યાં ઓપીડી નોંધાયેલ છે. આ સિઝનમાં જોઈએ તો તાવ, શરદી, ખાંસી છે, પછી ડાયેરિયા છે, ટાઇફોઇડ છે, ડેન્ગ્યુ છે. ડેન્ગ્યુને ઘણા ઓછા છે, ટાઇફોઇડ બી ઓછા છે, પરંતુ તાવ, શરદી, ખાંસીના વધારે છે, જેને આપણે રેસ્પિરેટરી ઇલનેસમાં લઈએ છીએ, અને ડાયેરિયાના બી ઘણા. આ સિઝનની અંદર જે રોગચાળાની જે સિઝન કહીએ છીએ એમાં દર્દીઓએ ભીડભાડવાળી જગ્યાએ સામાન્ય રીતે જવાનું ટાળવું જોઈએ. અને બીજું કે જો ભીડભાડવાળી જગ્યાએ જો જવાનું થાય જ છે તો પછી એ સમયમાં તમારે માસ્ક બાંધવું જોઈએ, અથવા તો તમારે રૂમાલ કે જે બી તમારી પાસે દુપટ્ટો છે એનું એ કરવું જોઈએ. બીજું કે તમારે આ ડેન્ગ્યુ મીન્સ મલેરિયાની જે સિઝન છે એના માટે તમારે નેટ વગેરેની તમારે કાળજી રાખવી જોઈએ. એ બધી વસ્તુઓ, અને પાણી થોડું